હેલો દોસ્તો, હું નિલેશ ગોસ્વામી વર્લ્ડ ઇનબોક્સ યુટ્યુબ ચેનલ ઉપર આપ સર્વનું હાર્દિક સ્વાગત કરું છું. મિત્રો, લાસ્ટ બે લેક્ચરની અંતર્ગત મેં અને તમે ટકાવારીના બે ભાગોની ચર્ચા કરી કે જેની અંદર આપણે બેઝિકથી લઈ અને ટોપ લેવલના પ્રશ્નોનો એક ઝીણવટભરો અધ્યયન કર્યું અને હવે આજે એક નવા કન્સેપ્ટ એટલે કે નવા ટોપિકની શરૂઆત કરવા જઈ રહ્યા છીએ. જે આમ જોવા જઈએ તો એક ટકાવારીના બેઝ ઉપર જ છે, એનો અલગ એક કન્સેપ્ટ, અલગ એક ચેપ્ટર્સ આવે છે. એવું કોઈ ચેપ્ટર્સ હોય તો જેનું નામ છે નફો ખોટ. પ્રોફિટ એન્ડ લોસ છે એ દરેક પરીક્ષાની અંદર આવતું એક આધારભૂત પ્રકરણ છે અને આ સમજવા માટે મેં એક સિક્વન્સ ચાલુ કરેલી છે કે સૌપ્રથમ એક એનો બેઝિક એટલે ટકાવારીનો બેઝિક કન્સેપ્ટ તમને મળી જાય, ત્યારબાદ નફો ખોટ ચાલુ કરશું, ત્યારબાદ થોડુંક અમથું આગળ વધી અને સાદા વ્યાજ અને ચક્રવૃદ્ધિ વ્યાજની વાત કરશું. સિક્વન્સ પ્રમાણે આપણે ચાલશું. તો આજ જો નફા ખોટ બે રીતે ભણી શકાય છે. એક, માત્ર ને માત્ર તમે એનો શોર્ટકટનો ઉપયોગ કરો અને ટાઈપ 2 એક તમે એના સૂત્રના માધ્યમથી જશો. તો જો મિત્રો સૂત્રના માધ્યમથી આપણે જોવા જઈએ તો મારા ખ્યાલથી નફો ખોટ જે છે એ થોડુંક અઘરું પડવાની શક્યતાઓ રહેશે અને એની અંદર સૂત્રો પણ યાદ રાખવા પડશે. માત્ર આપણી સૂઝ અને બૂઝ અને શોર્ટકટના લીધે આપણે પ્રશ્નને બહુ સારી રીતે અને ઝડપથી સોલ્વ કરી શકતા હોઈએ છીએ. તો આજ આ સમજવા માટે નફા ખોટના પહેલા બેઝિક શબ્દો સમજવા ખૂબ જરૂરી રહેતા હોય છે. તો જો શબ્દોની ચર્ચા કરવામાં આવે, નફો ખોટ પાસે એવા કેટલા શબ્દો છે, તો બેઝિકલી નફો ખોટ પાસે એક આપણી પાસે મૂળ કિંમત રહેલી છે. રેડી? એની સામે એક ખરીદ કિંમત શબ્દ રહેલો છે, એની સામે એક ખરાજાત શબ્દ રહેલો છે, એની સામે એક પડતર કિંમત શબ્દ રહેલો છે, એક શબ્દ છે નફો, એક શબ્દ છે ખોટ, એક શબ્દ છે છાપેલી કિંમત, એક શબ્દ છે વળતર, એક શબ્દ છે વેચાણ કિંમત, એવી જ રીતે એક શબ્દ છે વેરો અને એક શબ્દ છે, જો કે વેરાને ઇંગ્લિશમાં ટેક્સ પણ કહેવાય, અને એક શબ્દ છે દલાલી. નફો ખોટ જે છે એ આટલા શબ્દોના આધારે બનેલું એક પ્રકરણ છે. જો આ શબ્દને ડીપમાં સમજી લેવામાં આવે તો પણ તમને નફો ખોટ સમજવામાં બહુ જ સરળતા રહેતી હોય છે. તો આવા શબ્દને સમજવા એ ખૂબ જરૂરી રહે છે અને અહીંયા આપણે ક્યાંય સૂત્રનો ઉપયોગ નહીં કરીએ, સૂત્રના માધ્યમથી નહીં જઈએ, માત્ર શબ્દને આધારભૂત ગણી અને આપણે પ્રશ્નોના જવાબ આપવાના છીએ. અને આ ચેપ્ટર જો તમે ફર્સ્ટ ટાઈમ જોઈ રહ્યા હોય તો આના પહેલા મેં બે પ્રકરણો પૂર્ણ કરેલ છે, બે વિડીયોઝ પૂર્ણ કરેલ છે, જેના ટકાવારીના બે વિડીયો એકવાર સંપૂર્ણપણે જોઈ લેવા વિનંતી. ત્યારબાદ જ આ પ્રકરણને જોવું. તો જો વન બાય વન એક એક શબ્દને સમજવાનો પ્રયત્ન કરીએ તો આની અંદર મૂળ કિંમત જે શબ્દ છે એનું બીજું નામ છે ખરીદ કિંમત. તમે જો મૂળ કિંમત કહેશો અથવા તો ખરીદ કિંમત કહેશો, આ બે શબ્દ એકબીજાના પર્યાયવાચી શબ્દ રહેલા છે. કયા કયા? મૂળ કિંમત અને ખરીદ કિંમત. જો આ શબ્દને હું થોડુંક અમથું એક એનાલિસિસ કરાવડાવું તો આજ મિત્રો આપણે કોઈ પણ વસ્તુ જ્યારે ખરીદવા માટે દુકાનદાર પાસે જઈએ છીએ, દુકાને જઈએ છીએ, ત્યારે તમે જે વસ્તુ પસંદ કરો છો અને એ વસ્તુ પસંદ કર્યા બાદ જે તાત્કાલિક ધોરણે જે પેમેન્ટ આપો છો એને મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત કહેવામાં આવે છે. ફોર એક્ઝામ્પલ, તમને કોઈ એક ટીવી સારામાં સારું ગમ્યું અને ટીવી જ્યારે તમે ખરીદી કરો છો તો ધારો કે ટીવીનો એક સંખ્યા ધારી લે, ભાઈ 30,000 રૂપિયાનું ટીવી આવેલું છે, તો જે આ ટીવી તમારું 30,000 રૂપિયાનું આવેલું છે એ તમારી મૂળ કિંમત અથવા તો ખરીદ કિંમત શબ્દને ઉલ્લેખિત કરે છે. 30,000 રૂપિયા. હવે આપણે બધા જાણીએ છીએ કે ભાઈ ટીવી જે છે એ તમે લાવ્યા તો 30,000 રૂપિયાનો, એટલે એની મૂળ કિંમત 30,000 રૂપિયા થઈ ગઈ. પણ આ ટીવીને ઘર સુધી પહોંચાડવાનો, ટીવીને ઇન્સ્ટોલેશન કરવાનો ચાર્જ, કારણ કે ટીવી જે સમયે જોવા માટે સક્ષમ થાય, તમે રિમોટ દ્વારા અંદર ચેનલ બદલાવો, એટલા માટે એ પ્રોસેસ સુધી પહોંચવા માટે તમારે ટીવીને અને જે તમારી એની સાથે ડીશ આવેલી હશે એને ઇન્સ્ટોલેશન ચાર્જીસ લાગશે. તો એક વસ્તુ કે ભાઈ ટીવીને ઘર સુધી પહોંચાડવા માટે અને એનો ઇન્સ્ટોલેશન ચાર્જીસ છે એ અલગ પ્રકારનો લાગેલો છે. એટલે
એ જે અલગ પ્રકારનો ખર્ચ છે ને, આ ખર્ચનું નામ છે, એનું નામ છે ખરાજાત. જે અલગ ચાર્જ લાગ્યો એને ખરાજાત કહેવામાં આવે. તો ફોર એક્ઝામ્પલ આપણે એમ વિચારી લઈએ કે ઘર સુધી પહોંચવા માટે ઇન્સ્ટોલેશન ચાર્જીસ 2000 રૂપિયાનો ધારો કે ચાર્જ થયો છે. તો ફરીથી એકવાર તમારી આ ટીવીની ખરીદી કિંમત હતી 30,000. એની અંદર તમારો ખર્ચ જે છે એ જો તમે 2000 રૂપિયાને અંદર ઉમેરી દો તો એનો મતલબ એવો થાય કે હવે તમને કોઈ આડોશી પૂછે ભાઈ આ ટીવી કેટલા રૂપિયાનું આવ્યું, તો તમે બધા જ એમ કહેશો કે આ ટીવી છે 32,000 રૂપિયાનું આવેલું છે. એમાં અલગ અલગ તમે એક્સપેન્સ ને બધું એને કહેવા નહીં બેસો, એવો તમારી પાસે ટાઈમ હોતો નથી. તો ટીવી આવ્યું તો ઓરિજિનલી 30,000નું, એના ઉપર 2000 રૂપિયાનો ખર્ચો થયો. તો આ ટીવી છે એ એક્ઝેક્ટલી પડ્યું કેટલાનું, તો કે 32,000નું. અને જેને પડે ને એને પડતર કિંમત કહેવામાં આવે. તો ફાઇનલી પડે એને કઈ કિંમત કહેવામાં આવે, તો કે પડતર કિંમત. એટલે આ વસ્તુની પડતર કિંમત કેટલા રૂપિયા થઈ ગઈ છે, તો કે 32,000 રૂપિયા. તો આના ઉપરથી કેવું જાણવા મળ્યું કે મૂળ કિંમતની અંદર જો તમે ખરાજાત ઉમેરી દો તો આના કારણે તમને કઈ કિંમત મળશે, પડતર કિંમત મળશે. બીજી એક વસ્તુ, તમે ફોર એક્ઝામ્પલ કોઈ એવી વસ્તુ લઈ આવ્યા કે જેના ઉપર ખર્ચો જ નથી લાગતો. ધારો કે હું કહું મોબાઈલ તમે 30,000 રૂપિયાનો લઈ આવ્યા, તો મોબાઈલને કઈ ઘર સુધી પહોંચાડવા માટે અથવા તો એ મોબાઈલને કઈ યુઝ થાય એ વસ્તુમાં એ સ્વરૂપમાં ટ્રાન્સફર કરવા માટે એને કોઈ અલગ ખર્ચાની જરૂર નહીં પડે. 30,000 રૂપિયાનો મોબાઈલ આવ્યો, 30,000 નો મોબાઈલ તમે ખીચામાં નાખી અને ઘર સુધી લઈ આવ્યા, તો એના માટે કઈ અલગ એક્સપેન્સ નહીં થાય. હા, પછી અલગ વસ્તુ છે તમે ડાઉનલોડિંગ કરો અથવા તો એમાં સ્ક્રીન ગાર્ડ કે જે કઈ લગાડો, કવર લ્યો, આ તે, એ બધી વસ્તુ XYZ વસ્તુ અલગ છે. પણ અહીંયા આપણે સર્વસામાન્ય એક દાખલો ગણી રહ્યા છીએ. 30,000 નો મોબાઈલ તમને 30,000 રૂપિયામાં જ પડે છે, એટલે કે અહીંયા ખર્ચનો કન્સેપ્ટ નથી. તો આ સમય દરમિયાન તમારી ખરીદ કિંમત જે છે એ જ તમારી પડતર કિંમત બની જશે. રેડી? બીજા નંબરમાં પાછા આવતારી આપણે ટીવી ની અંદર. તો અહીંયા આપણે જાણીએ છીએ કે આપણું ટીવી 32,000 રૂપિયાનું પડેલું છે. હવે એક વસ્તુ વિચારો તો મારા મનમાં એક એવો વિચાર આવ્યો કે ચાલ આ ટીવીને વેચી દઉં. તો આજ ગમે તે વેપારી હશે અથવા તો કોઈ પણ વ્યક્તિ હશે, એ જ્યારે કોઈ વસ્તુ વહેંચવા માટે નીકળશે ત્યારે એની પહેલી પ્રાયોરિટી હશે પ્રોફિટની હશે. હું આ ટીવી 32,000 રૂપિયાનું આવ્યું છે, તો જો હું આ ટીવીને વેચવા જઈશ એટલે મને એવા જ વિચારો આવશે કે આ ટીવી માંથી મને કંઈક ને કંઈક નફો મને ઉપજે. ખોટનો ટ્રાન્ઝેક્શન જે છે એ થઈ શકે, પણ વિચારો હંમેશા બધાના પોઝિટિવ જ હોય. નફો કમાવા માટે બિઝનેસ થતો હોય છે. એટલે હું એવો પ્રયત્ન કરું કે આ 32,000 નું ટીવી જો હું વેચવા જાઉં તો મને અંદર 3,000 રૂપિયાનો નફો મળવો જોઈએ. તો મને કેટલાનું પડ્યું હતું, તો કે 32,000 નું પ્લસ એની અંદર હું 3,000 રૂપિયા જો કમાવા જાઉં તો આની અંદર નફો પ્લસ થઈ જાય અને 3,000 નો નફો પ્લસ કરી દો તો પછી મારે આ ટીવી 35,000 રૂપિયાનું વેચવું પડે અને જેને વેચવું એને વેચાણ કિંમત કહેવામાં આવે. રેડી? એટલે આના ઉપરથી એવું જાણવા મળ્યું કે પડતર કિંમત હશે એની અંદર જો નફો તમે ઉમેરો તો તમને કઈ કિંમત મળે, વેચાણ કિંમત મળશે. હજી વેચાણ કિંમત અને છાપેલી કિંમત બે વચ્ચેનો શું ડિફરન્સ છે એ પણ હમણાં હું સમજાવું. પણ અત્યારે બેઝિકલી એક વસ્તુ વિચારો તો તમે એને વેચી જ નાખો છો. આ ટ્રાન્ઝેક્શનમાં તમને 3,000 નો નફો થયો, પણ ઇન કેસ એવું બન્યું કે આ ટીવી જે છે મારે ઘરમાં 32,000 રૂપિયાનું પડ્યું હતું, પણ સામેવાળી પાર્ટી કોઈ છે એને એવું કીધું તમારે જે ભાવે આવ્યું એ જ ભાવે મારે લઈ જવું છે, તો તમારું 30,000 નું ટીવી જે છે એ તમને 32,000 માં પડ્યું હતું, પરંતુ સામેવાળો વ્યક્તિ જો એને 30,000 રૂપિયામાં જ લઈ જાય, એટલે મેં આ ટીવી જો 30,000 રૂપિયાનું જ વેચ્યું હોત તો પછી મને ખોટ જવાની હતી. અને આ ખોટ છે એ કેટલા રૂપિયાની જવાની હતી, તો કે 2,000 રૂપિયાની ખોટ જવાની હતી. આ કેસની અંદર 2,000 રૂપિયાની ખોટ છે. તો આવું કાંક મળે છે કે 32,000 રૂપિયામાંથી જો 2,000 રૂપિયાની ખોટ હું માઇનસ કરી દઉં તો આના કારણે પણ મને કઈ કિંમત મળશે, વેચાણ કિંમત. એટલે એક ફાઇનલ થયું કે નફો હોય પ્રોફિટ હંમેશા પ્લસ થાય અને લોસ એટલે કે ખોટ હંમેશા માઇનસ થશે. એટલે આ વસ્તુ પ્લસ અથવા માઇનસ કરવાથી મને જે કિંમત મળશે એને વેચાણ કિંમત કહેવામાં આવશે. અગેન એકવાર યાદ કરી દો, વેચાણ કિંમત જ કહેવાય એવું જરૂરી નથી, પણ વેચાણ કિંમતની સામે કદાચ એને હું છાપેલી કિંમત પણ કહી શકું. એ ક્યારે, હમણાં આપણે જોશું આગળ. તો અહીંયા એક જાણવા મળ્યું કે નફો પ્લસ થાય અને ખોટ માઇનસ થાય, એટલે બે શબ્દ બીજા આપણા કમ્પ્લીટ અહીંયા ડન છે. આગળ વધીએ.
તો એક બીજી એક કન્સેપ્ટ કે તમારો નફો હોય તો નફો અને ખોટ હોય તો ખોટ એ હંમેશા કઈ કિંમત ઉપર હોય તો નફો અને ખોટ હંમેશા પડતર કિંમત ઉપર જ હોય છે. યાદ રાખવાનું, કારણ કે આ કન્સેપ્ટ ધોરણ 5 અને 7 ના પાઠ્યપુસ્તકમાં, જૂના પાઠ્યપુસ્તક છે એની અંદર આ પ્રશ્નો પૂછાઈ ગયેલા છે. ખાસ કરીને 5મા ધોરણની અંદર નફો ખોટ આવતું હોય છે, તો એની અંદર પૂછાઈ ગયેલો છે નફો અને ખોટ હંમેશા કઈ કિંમત ઉપર હોય. એટલે આપણે હળાહળ દઈ દઈએ મૂળ કિંમત ને ખરીદ કિંમત ને આ અને તે, ના. નફો અને ખોટ હંમેશા પડતર કિંમત ઉપર હોય છે. હા, એક વસ્તુ અલગ છે, જો ખર્ચનો કન્સેપ્ટ જ ન હોય, અહીંયા ખર્ચનો કન્સેપ્ટ જ ન હોય તો મૂળ કિંમત જ તમારી ખરીદ કિંમત પડતર મૂળ કિંમત જ તમારી ખરીદ કિંમત અથવા પડતર કિંમત બની જાય, એ વસ્તુ અલગ છે. પણ નફો અને ખોટ હંમેશા પડતર કિંમત ઉપર જ હોય છે. એક આપણે અહીંયા નોંધવું રહ્યું. આગળ વાત કરીએ તો આગળના કન્સેપ્ટમાં થોડાક રિવર્સ આપણે શબ્દ શરૂઆત કરશું. દલાલી, દલાલી, દલાલ એને આપણે બ્રોકર કહીએ છીએ અને દલાલીને બ્રોકરેજ કહેવામાં આવે. જ્યારે કોઈ એક ખરીદનાર વ્યક્તિ અને એક વેચનાર વ્યક્તિ, આ બે વ્યક્તિનો જ્યારે કોન્ટેક્ટ કરાવે અને કન્ડિશન એપ્લાય, ખરીદનારના નંબર વેચનારને ન આપે અને વેચનારના નંબર ખરીદનારને ન આપે, જ્યાં સુધી સોદો પતે નહીં ત્યાં સુધી બેયની મધ્યસ્થી તરીકે જે રહે એને દલાલ કહેવામાં આવે. દલાલ છે એ કમિશન લે અને કમિશનને જ દલાલી કહેવામાં આવે. દલાલીના પ્રશ્ન બહુ ઓછા અને જો કે આવતા જ નથી. એકવાર એક પ્રશ્ન પૂછવાનો છે કે 5 લાખના કોઈ ટ્રાન્ઝેક્શન ઉપર, ટ્રાન્ઝેક્શન કેટલા લાખનું છે તો કે 5 લાખ, અને આ 5 લાખના ટ્રાન્ઝેક્શન ઉપર જો તમને 1% દલાલી મળતી હોય, એટલે 5 લાખના 1% તમને દલાલી મળતી હોય, તમને બધાને ખબર છે કે મીંડું મીંડું કાઢી નાખો એટલે આ વ્યક્તિને 5000 રૂપિયાની દલાલી મળશે. બસ દલાલીના આવા દાખલા આવે જે તમે ટકાવારીના અગાઉ ભણી ગયેલા છો. તો આ વાત થઈ દલાલીની. આગળ છે વેરો. ધોરણ 8 અને 9 ના પાઠ્યપુસ્તકની અંદર મિત્રો વેરોના દાખલા. વેરો એટલે ટેક્સ. અને અત્યારે તમે બધા જ જાણો છો કે ટેક્સ અત્યારે એક જ લાગુ પડે. શું? જીએસટી. ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર. ઓકે, તો જીએસટી અત્યારે એક જ લાગુ પડે છે. સમજાણો? ગુડ નાઇટ, સ્વીટ ડ્રીમ, ટેક કેર નથી. આ જે ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ છે, ટેક્સ. અને ટેક્સના કારણે હંમેશા કિંમતમાં વધારો થતો હોય છે. સમજાણો? ટેક્સના કારણે કિંમતમાં શું થાય? વધારો. અને ટેક્સ હંમેશા મિત્રો પ્લસ જ થાય. ફરીથી એકવાર, ટેક્સ હંમેશા શું થતો હોય છે તો કે પ્લસ. એટલે આ બાબતનું ખાસ ધ્યાનમાં રાખવાનો મુદ્દો આવી ગયો. હવે જે મારે પાછા તમને મેઇન ટોપિક સમજાવવા છે, અહીંયા સુધીની સ્ટોરી છે મૂળ કિંમત, ખરીદ કિંમત, ખરાજાત, પડતર કિંમત, નફો અને ખોટ, અહીંયા સુધીની સ્ટોરી મારે કહેવાઈ ગઈ છે. અને રિવર્સ દલાલી અને વેરો આટલી સ્ટોરી કહેવાઈ ગયેલી છે. હવે સ્ટોરી નંબર 3 ચાલુ થઈ છે, જેમાં છાપેલી કિંમત, વળતર અને વેચાણ કિંમત આ ત્રણેય શબ્દોનો આપણે સમાવેશ કરશું. અહીંયા મેં તમને એક શબ્દ સમજાવ્યો કે જ્યારે પડતર કિંમતની અંદર નફો ઉમેરો તોય તમને વેચાણ કિંમત મળે, એટલે નફો હંમેશા પ્લસ થાય, અને પડતર કિંમતમાંથી ખોટ માઇનસ કરો તોય તમને વેચાણ કિંમત જ મળશે. રેડી? પણ હવે મારે સમજાવવા છે બે શબ્દ કે છાપેલી કિંમત અને વેચાણ કિંમત, અને એની વચ્ચે એક આવતું એક મૂળભૂત તત્વ, એટલે એને આપણે વળતર કહીએ છીએ. અને વળતર એટલે કોમર્સ વાળા હશે એને આ લોકો વટાવ કહેશે. વટાવ એટલે આપણે હમણાં કોમર્સ વાળાને એમ પૂછીએ ને કે વટાવના કેટલા પ્રકાર, એટલે એને બે જ આવે. કયા કયા? તો કે આપેલો વટાવ અને મળેલો વટાવ. હાવ એટલા ગપ્પા છે. તદ્દન એટલે તદ્દન વાત ખોટી છે. વટાવના બે પ્રકાર ખરા, પણ એ આપેલો વટાવ મળેલો વટાવ નહીં, એને કહેવાય રોકડ વટાવ અને વેપારી વટાવ. જેમાં વેપારી વટાવની ચોપડે નોંધ થતી નથી, આવું અકાઉન્ટની લેંગ્વેજમાં કહેવાય, અને રોકડ વટાવની ચોપડે નોંધ થાય છે. અને વટાવ એટલે આને જો ઇંગ્લિશની ભાષામાં કહેવામાં આવે તો આને કહેવાય ડિસ્કાઉન્ટ. ડિસ્કાઉન્ટ. રેડી? અને ડિસ્કાઉન્ટ એટલે શું? તો તમે બધા જ જાણો છો, ક્યાંક એક સારા એક સેલની અંદર લખ્યું હોય ઓફ ઓફ ઓફ. રેડી? ફ્રી ફ્રી ફ્રી, એ ડિસ્કાઉન્ટ છે. ઓફ, બાય વન ગેટ વન ફ્રી. એટલે એનો મતલબ એવો થાય કે તમે એક વસ્તુ લેશો તો એક વસ્તુ હારે તમને ડિસ્કાઉન્ટની અંદર મળતી હોય છે. આ જો ક્યારેક આપણને રિયલ અને ક્યારેક એક સાવ ફેસ ટુ ફેસ વાત કરવાનો ક્યારેક મોકો મળશે ઓફલાઈન ક્લાસની અંદર, ત્યારે હું તમને બધા કન્સેપ્ટ સમજાવીશ કે શું કામ આ લોકો આટલું બધું ડિસ્કાઉન્ટ દેતા હોય છે, એની પાછળના કારણો શું છે, હકીકતમાં કંપનીનો પ્રોફિટ શું હોઈ શકે, તમે શું માનો છો?
₹4 વસ્તુ હોય ને ₹4 એ તમને 400 રૂપિયા વસ્તુમાં 400 રૂપિયાની તમને આપતા હોય છે. આપણે એમ થાય ઓહો 50% ડિસ્કાઉન્ટ, પણ ₹4 વસ્તુ તને 400 રૂપિયામાં આવી, ડિસ્કાઉન્ટ આપ્યું તો 200 રૂપિયા જ થાય, અને છતાંય એને તો 396 રૂપિયા ફાયદો જ છે. અને 200 નું જો 50% ડિસ્કાઉન્ટ આપી દે તો 196 રૂપિયા ફાયદો છે. કન્સેપ્ટ અનુસાર એવું જ છે. અને ભાઈ કંપનીની વાત છે, શું હોઈ શકે એ બધા તત્વોની ચર્ચા આપણે ક્યારેક ફેસ ટુ ફેસ મળશું ત્યારે એની થોડી ચર્ચા કરશું. પણ અહીંયા આપણે વાત છે છાપેલી કિંમત, વળતર અને વેચાણ કિંમત. તો છાપેલી કિંમત જે છે એને ઓકે, તો છાપેલી કિંમત જે છે એને હું આને માર્કેટ પ્રાઇસ કહીશ. માર્કેટ પ્રાઇસ, જો તમે કોઈ પણ પ્રોડક્ટ હોય ને એની ઉપર જોશો ને તમને લખેલું હશે એમઆરપી. એમઆરપી એટલે શું? તો કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ. આનો મિનિંગ એક થઈ શકે કે મેક્સિમમ રિટેલ પ્રાઇસ એટલે એમઆરપી. એમઆરપી ધારો કે કોઈ એક તમે એક વસ્તુ નોર્મલી વિચારો કે ચોપડો લેવા ગયા, એક મસ્ત છે ને એક ચોપડો છોટા ભીમનો તમને ગમ્યો, અને અહીંયા એની એમઆરપી લખેલી હતી, એમઆરપી હતી ₹50. સમજાણું? હા, આ ધારો કે છોટા ભીમનો પુઠ્ઠાવાળો એક મસ્ત ચોપડો છે, અને આ ચોપડો જે છે એની એમઆરપી કેટલા રૂપિયા છે? તો કે ₹50 છે. હવે એક વસ્તુ વિચારો તો કે આનો મતલબ એવો થાય કે આ ચોપડો જે જો એ એમઆરપી 50 નક્કી કેમ થઈ હોય, હું તમને એ કહી દઉં. તો સૌ પ્રથમ ધારો કે એક ચોપડાનું રો મટીરિયલ હોય, કોઈ પણ એક, એ રો મટીરિયલ ની અંદર આંકેલા પેજ, ઉપરનું આ કલરિંગ કલરનું છોટા ભીમનું પુઠ્ઠું, આ બધો થઈ અને કંપની નક્કી કરે કે એક ચોપડો બનાવવા માટે કંપનીને ₹20 રો મટીરિયલ લાગે છે. કેટલા રૂપિયાનો? ₹20. પ્લસ આની અંદર અલગ અલગ એક્સ્ટ્રા એક્સપેન્સીસ એડ થાય. ખર્ચા મેં કીધા ને, ખર્ચા એડ થાય. શું? તો કે ટ્રાન્સપોર્ટ એક્સપેન્સ એડ થાય, અંદર કોઈ ધારો કે મશીનરીનો ઘસારો લાગતો હોય એ અલગ અલગ પ્રકારના એક્સપેન્સ એડ થાય. એ બધા જ એક્સપેન્સ એડ થાય અને પ્લસ કંપની પોતાનો પ્રોફિટ પણ એડ કરે. હવે કંપની એવું નક્કી કરશે કે ભાઈ ₹5 છે એ એક્સપેન્સ ના થાય છે, અલગ પ્રકારે એક્સપેન્સ ના. કેટલા રૂપિયા એડ કર્યા એને? ₹5. પ્લસ કંપની એમ વિચારે તો ભાઈ અમને ₹10 પ્રોફિટ એક ચોપડાનો થવો જોઈએ. કેટલા રૂપિયાનો? તો કે ₹10 પ્રોફિટ અમારો, અને એક્સ્ટ્રા ₹5. તો એ ₹5 કોના? તો કે જથ્થાબંધ વેપારીના, છૂટક વેપારીના, સ્ટેશનરી વાળાના, આ બધાના અલગથી ₹5. હવે ચોપડો જોજો થયો કેટલાનો? તો કે 20 ને 30 ને 40 રૂપિયાનો ચોપડો છે, અને પછી એની અંદર એક મસ્ત માર્ક લાગે જેને કહેવામાં આવે જીએસટી, અને નક્કી થાય કે ચોપડામાં ખાલી ઉપર છલી એક વેલ્યુ આપું છું, પરફેક્ટ વેલ્યુ નથી. કંપની એડ કરે કે દરેક ચોપડામાં ₹10 જીએસટી લાગશે, એટલે આ બધું જ ભેગું થઈ અને ચોપડો છેલ્લે છપાઈ કેટલા રૂપિયાનો? 50. બાકી ચોપડાની ઓરિજિનલ વેલ્યુ ₹20 જ હતી. રેડી? એમાં કંપનીનો પ્રોફિટ આવી ગયો. જે વચ્ચે જે લોકો છે, છૂટક વેપારી, જથ્થાબંધ વેપારી, રિટેલર અથવા તો સ્ટેશનરી વાળા કોઈ પણ વ્યક્તિ હોય, એ બધાનો પ્રોફિટ પણ આવી ગયો, બધા ખર્ચા પણ આવી ગયા, અને ટેક્સ પણ આવી ગયો. એટલા માટે જ દરેક પ્રોડક્ટની એમઆરપી નીચે એક બહુ મસ્ત એક કૌંસ લખેલો હોય છે, અને કૌંસમાં એક મસ્ત એક નાનું એવડું સેન્ટેન્સ લખેલું હોય છે, ઇન્ક્લુડેડ ઓલ ટેક્સીસ. અત્યારે તમે બેઠા છો, જો સાથે સાથે બુક લઈને બેઠા હોય તો બુકનું છેલ્લું પેજ જુઓ, એની અંદર એમઆરપી લખેલી છે. તો ક્યાં લખેલી છે? એ એમઆરપી ની નીચે જોઈ લો તો એકવાર એક બોક્સ હશે, એમાં લખેલું હશે ઇન્ક્લુડેડ ઓલ ટેક્સીસ, પણ એ ચોપડો તમને જ્ઞાતિ લેવલે ન મળેલો હોવો જોઈએ. સમજાણું? તો એમાં એમઆરપી ન હોય, કારણ કે ફ્રીમાં હોય છે. તો પછી એના, અને આ એક કહેવત છે ગુજરાતીમાં કે દાનમાં દીધેલી ગાયના દાંત ન જોવાય. સમજાણું? જે વસ્તુ મળેલી, ફ્રીમાં મળેલી છે, એના કોઈ દિવસ અવગુણ ન ગવાય, એના ગુણ જ ગાવાના હોય. તો અહીંયા પણ એમઆરપી કેટલા રૂપિયા થઈ ગઈ ભાઈ? ₹50 થઈ ગઈ. હવે આના ઉપર તમને ડિસ્કાઉન્ટ મળે. ફોર એક્ઝામ્પલ, હાલો ડિસ્કાઉન્ટ કરી નથી આપતા, અહીંયા છે ને ₹50 જે છે એ ચોપડાની બોલો કઈ કિંમત થઈ ગઈ? તો કે છાપેલી કિંમત. ઓકે, બીજી એક વસ્તુ વિચારો તો કે તમે જ્યારે આ ચોપડો દુકાને લેવા ગયા અને દુકાનદારને તમે પૂછ્યું કે ચોપડો કેટલા રૂપિયાનો, એટલે તમને એને કીધું ભાઈ ₹50. તમારે દેવાના કેટલા? તો કે ₹50 તારે દેવાના થશે. એનો મતલબ એવો થાય કે જે વસ્તુની છાપેલી કિંમત હતી એ જ વસ્તુની કઈ કિંમત બની ગઈ? વેચાણ કિંમત. પણ દુકાન જે છે એના એક
ઉપર એક મસ્ત બોર્ડ માર્યું હતું કે દુકાનની તમામ સામગ્રી ઉપર 10% ઓફ સિવાય કે દુકાનદાર. રેડી? દુકાનની તમામ સામગ્રી ઉપર કેટલા ટકા ઓફ છે? 10%. એનો મતલબ એવો થાય કે આમાં 10% ડિસ્કાઉન્ટ તમને મળશે. તો ફાઇનલી એક વસ્તુ વિચારો તો કે 50 રૂપિયાનો તમે ચોપડો લઈ આવ્યા ચોપડો, કેટલા રૂપિયાનો લઈ આવ્યા? 50. પણ એને કીધું 10% ડિસ્કાઉન્ટ, એટલે 5 રૂપિયાનું જો તમને ડિસ્કાઉન્ટ મળતું હોય તો પછી એની વેચાણ કિંમત કેટલા રૂપિયા બની જાય? 45. તો ચોપડો તમને 45 રૂપિયાનો જ મળશે. એટલે એવું કંઈક થયું કે જો તમને ડિસ્કાઉન્ટ ન મળતું હોય તો જેટલી એની એમઆરપી હોય એટલી જ તમારે એની પ્રાઇસ ચૂકવવી પડે, અને જો એના ઉપર તમને ડિસ્કાઉન્ટ મળતું હોય તો પછી છાપેલી કિંમતમાંથી ડિસ્કાઉન્ટ માઇનસ કરતા તમને જે પ્રાઇસ મળે એ કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. મિત્રો આ બધા જ કન્સેપ્ટ જે છે એ માત્ર સમજીને ચાલશો તો એક પણ દાખલો છે ને એ કોઈ દિવસ અઘરો નથી હોતો મારા મત અનુસાર. પણ આપણો બધાનો પ્રોબ્લેમ એક જ છે કે આપણે સીધા સૂત્રના માધ્યમથી જઈએ. હવે આટલો કન્સેપ્ટ સમજાવવા માટે આટલા જે શબ્દ છે 2, 4, 6, 8, 10 અને 11 શબ્દ છે. આ 11 થી 10, 11 શબ્દ ને જો તમને હું ફોર્મેશનમાં ગોઠવી દઉં ને એટલે આમાં ઓછામાં ઓછા 7 થી 8 સૂત્ર બને. પણ એ 8 સૂત્ર તમને જયારે હેલા પ્રશ્ન પૂછે ને ત્યારે કામ લાગે, ટ્વિસ્ટેડ પ્રશ્ન પૂછે ને ત્યારે કામ નથી લાગતા. હવે એક કામ કરીએ, આ જેટલું મેં તમને સમજાવેલું છે, જેટલી ડિઝાઇન પાડી છે, મેં મસ્ત એક મહેંદી મૂકેલી છે, એને એક મસ્ત ફોર્મેશનમાં ગોઠવીએ તો ધારો કે આ જેટલા પણ શબ્દ છે એને ખાસ એટલે ખાસ મગજમાં ઉતારી રાખજો. હું એના એક સારું એક મસ્ત ફોર્મેશન આપું છું. સૌપ્રથમ જો વાત કરવામાં આવે તો તમારી પાસે કઈ કિંમત હોય તો કે મૂળ કિંમત. મૂળ કિંમતને બીજા શબ્દમાં શું કહેવાય તો કે ખરીદ કિંમત. ખરીદ કિંમતની અંદર જો તમે ખરાજાત ઉમેરી દો, હજી એકવાર શું ઉમેરી દો? ખરાજાત. તો આના કારણે તમને કઈ કિંમત મળે તો કે પડતર કિંમત મળશે. મિત્રો પડતર કિંમતની અંદર નફો ઉમેરો અથવા તો ખોટ માઇનસ કરો તો આના કારણે તમને છાપેલી કિંમત મળે, અને છાપેલી કિંમત ઉપર જો વળતર ન હોય તો તમારી છાપેલી કિંમત જ વેચાણ કિંમત બની જાય છે. જો વળતરનો કોન્સેપ્ટ ન હોય તો છાપેલી કિંમત જ વેચાણ કિંમત બની જાય, પણ વળતર હોય તો છાપેલી કિંમતમાંથી વળતર માઇનસ કરું તો પછી તમને કઈ કિંમત મળે? વેચાણ કિંમત. મહેરબાની કરી અને આમાંથી એક પણ કન્સેપ્ટ ગોખતા નહીં. કાંઈ એટલે કાંઈ આમાંથી ગોખવાનું થતું નથી. ખાલી આને એકવાર ફોર્મેશન વાઇઝ મેં તમને જે સ્ટોરી કીધી છે એ સ્ટોરી વાઇઝ તમારે આ કન્સેપ્ટને સમજી લેવાનો છે. આમાં કાંઈ એટલે કાંઈ જો ગોખ્યું એટલે એટલું યાદ રાખજો, નજર હટી દુર્ઘટના ઘટી. ઓકે? કારણ કે મેં હમણાં જ તમને કીધું છે કે આની અંદર જો બધા સૂત્રો તમે ગોખવા જશો તો કોઈ દિવસ આપણો કન્સેપ્ટ છે એ ઇઝીલી ન થઈ શકે. એટલા માટે મહેરબાની કરીને આમાંથી કાંઈ એટલે કાંઈ ગોખવાનું થતું નથી. ચાલો, અહીંયા સુધીનો કન્સેપ્ટ ક્લિયર હશે. હવે બીજી એક વસ્તુ સમજીએ કે બે વસ્તુ છે ને એ હંમેશા પ્લસ થાય. ફરીથી બે વસ્તુ પ્લસ થાય અને હંમેશા બે વસ્તુ માઇનસ થાય. એમાં એક નફો હંમેશા પ્લસ થાય અને વેરો હંમેશા પ્લસ થાય, અને વેરાને હંમેશા ટેક્સ કહેવામાં આવે. આ હું તમે બધા જાણીએ છીએ. હજી એક વાર, હંમેશા પ્લસ કોણ કોણ થાય ભાઈ? તો કે વેરો અને નફો, આ બે હંમેશા પ્લસ થશે. અને એવી જ રીતે માઇનસ કોણ કોણ થાય? તો કે ખોટ અને વળતર. વળતરને બીજા શબ્દમાં વટાવ પણ કહેવામાં આવે, અને વટાવને બીજા શબ્દમાં ઇંગ્લિશમાં તમને જે યાદ રહે છે એને ડિસ્કાઉન્ટ કહેવામાં આવે. એટલે કે આટલી બાબતને ખાસ ધ્યાન દેવી. બે વસ્તુ પ્લસ થાય, બે વસ્તુ માઇનસ થાય. હજી એક સાથે સાથે એક કામ કરીએ કે જેટલા શબ્દ માર્કેટની અંદર ફરે છે અમુક બુક્સની અંદર, એ હું તમને જો ફટાફટ કહી દઉં એટલે સાથે સાથે તમે બુક લઈને બેઠા હોય તો એને નોંધી શકો. છાપેલી કિંમતને બીજા બે અન્ય નામથી ઓળખાય. એમાં એક બજાર કિંમત અને એક ઉધાર કિંમત. હજી એકવાર યાદ કરાવી દઉં કે છાપેલી કિંમતને અન્ય બીજા બે નામથી ઓળખાય, એક બજાર કિંમત અને એક ઉધાર કિંમત. અને વેચાણ કિંમતને બીજા એક નામથી ઓળખાય જેને કહેવાય રોકડ કિંમત. રેડી? આનો ઉપયોગ જે છે એ આગામી પ્રશ્ન આવશે એટલે એની અંદર કરશું. એટલે ખાસ આની અંદર સમજજો
કે આ બધા શબ્દો છે એ તમને જવાબ લાવવામાં ખુદ એટલે ખૂબ મદદરૂપ થશે. ચાલો આગળ વધીએ. બીજી એક વસ્તુ કે કાલે એક કન્સેપ્ટ સમજાવેલો હતો લાસ્ટ લેક્ચરમાં ટકાવારીમાં, કે જ્યારે ટકાવારીનો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન હોય ત્યારે હંમેશા પ્રશ્નને ઉપર રાખવાનો, પાયો નીચે રાખવાનો અને ગુણ્યા કરવાના 100. પાયો એટલે એનો બેઝિસ, એના ઉપર કાઉન્ટ થાય છે તે. તો અહીંયા જો તમને નફો પૂછે અથવા તો ખોટ પૂછે, પણ ટકાવારીમાં પૂછે, નફો અને ખોટ ટકાવારીમાં પૂછે એટલે પ્રશ્ન ઉપર જે પૂછે એના ઉપર, નફો પૂછે તો નફો ઉપર રાખવાનો, ખોટ પૂછે તો ખોટ ઉપર રાખવાની, અને છેદમાં હંમેશા નફો અને ખોટ બોલો કઈ કિંમત ઉપર હોય? પડતર કિંમત ઉપર હોય. અને ટકાવારી પૂછ્યું એટલે ગુણ્યા કેટલા કરી નાખવાના? 100. એટલે બીજી એક વસ્તુ કે નફો અને ખોટ હંમેશા પડતર કિંમત ઉપર હોય અને વળતર અને વળતર એ હંમેશા છાપેલી કિંમત ઉપર હોય. એટલે કે માર્કેટમાં વસ્તુ આવી ગયા પછી એના ઉપર તમે ડિસ્કાઉન્ટ માંગ્યો છે, વેચાઈ ગયા પછી નહીં. વેચાઈ ગયા પછી માંગતા હોત ને તો તમે એને વેચાણ કિંમત ઉપર કહેત વળતર. આજ તમે વસ્તુ લેવા ગયા અને તમને એને વસ્તુ આપી દીધી, પછી તમે એમ કહો છો, તમે પેમેન્ટ આપી દીધા, ઘરે પહોંચી ગયા પછી પાછા જાઓ છો કે ભાઈ આમાં તો વળતર તો કઈ આપ્યું નહીં. વળતર ક્યારે માંગો છો? જ્યારે એને તમે પેમેન્ટ કરો છો ને પેલા એની પાસે ડિસ્કાઉન્ટ માંગો છો. એટલે કે એ વસ્તુની છાપેલી કિંમત ઉપર માંગો છો, નથી પડતર કિંમત ઉપર માંગતા. પડતર કિંમત એટલે શું? વસ્તુ વેચાવા માટે જ નથી માર્કેટમાં આવી. તો શું એનો મતલબ એવો થાય કે તમે ડાયરેક્ટ કંપનીને ફોન કરો છો, ભાઈ એક ચોપડો તમે બહાર પાડવાના છો, ડિસ્કાઉન્ટ કેટલા ટકા રાખવાનો? લોકો આખી લાઈફ ટાઈમ માટે તમને બ્લોક કરી દે, કોઈ દી જવાબ ન આપે. શું કામ? કારણ કે હજી માર્કેટમાં એવું નથી તો ડિસ્કાઉન્ટ છે ભાઈ. માર્કેટમાં આવી અને ડિસ્કાઉન્ટ તમે સ્ટેશનરી વાળા પાસે, દુકાનદાર પાસે લ્યો છો ને, તમે ડાયરેક્ટ કઈ કંપની પાસે ડિસ્કાઉન્ટ નથી માંગતા. એટલે હંમેશા આ બાબતોને જો પ્રેક્ટિકલી તમે જુઓ ને તો લાઈફના તમામ પ્રકારના જવાબો છે તમારી અંદરથી મળતા હોય છે, પણ એના ગણિતના માધ્યમથી જુઓ ને તો મિત્રો આમ થાય પ્રશ્નો અઘરા પડતા હોય છે. તો એક આટલું જે બેઝિક છે આ તમને તમામ પ્રકારના જવાબ લાવવામાં મદદરૂપ થશે. વાત કરીએ ધીમે ધીમે એક એક 1 by 1 પ્રશ્નની. પણ એક વસ્તુ કહી દઉં કે જે પણ પ્રશ્ન તમે સોલ્વ કરો એના પ્રશ્નને પેલા શાંતિથી વાંચો, એ પ્રશ્નને સમજો અને ત્યારબાદ એનો જવાબ આપવાનો પ્રયત્ન કરો. આપણે શું ખબર, સીધું એટલે સીધું સાહેબ સમજાવે છે, સમજાઈ ગયું, ઘરે જઈને પ્રેક્ટિસ કરો, નથી આવડતું. એનું એક જ કારણ છે, પ્રશ્નને સમજ્યા જ નથી. ચાલો હવે વાત કરવામાં આવે કે ₹60 ની કોઈ વસ્તુ 5% નફો લઈ વેચવામાં આવે તો તેને વેચાણ કિંમત શોધો. મિત્રો આપણને એટલી ખબર પડે, કોઈ પણ ચેપ્ટરનો પહેલો પ્રશ્ન હોય, સૌથી સહેલામાં સહેલો પ્રશ્ન હોય, અને આવો સહેલામાં સહેલો પ્રશ્ન 2022માં હેડ ક્લાર્કની પરીક્ષાએ પૂછ્યો, પહેલો જ પ્રશ્ન. હવે તમે વિચારો તો એ પેપરની શું ઓલી હશે એનું લેવલ, કે હાવ પહેલો પ્રશ્ન, પહેલો એટલે હાવ એટલા લોઅર લેવલનો પ્રશ્ન. મારો કહેવાનો મતલબ એવો છે કે હાવ લોઅર લેવલનો પ્રશ્ન હેડ ક્લાર્ક જેવી પરીક્ષાએ પૂછ્યો. મિત્રો આવડે તો હેલું, ન આવડે તો અઘરું, આ એક જ નિયમ છે. તો અહીંયા એક વસ્તુ વિચારો તો કે તમારી ઓરિજિનલ જે વસ્તુ હતી કેટલા રૂપિયાની, તો કે 60. હવે મને કહો તો શું આ દાખલામાં ખર્ચો છે? ખર્ચ છે ના, તો અમુકમાં ખર્ચો ન પણ હોય. એવું નહીં કે બધામાં ખર્ચો હોય જ, તે અમુકમાં ખર્ચો ન હોય, તો આમાં ખર્ચો નથી. તો એનો મતલબ એવો થાય કે જો તમારો ખર્ચનો કન્સેપ્ટ નથી, એનો બીજો મતલબ એ નીકળે કે તમારી મૂળ કિંમત જ તમારી પડતર કિંમત બની જાય છે. અને મૂળ કિંમત લખો તોય ભલે, પડતર કિંમત લખો તોય ભલે, બે એકનું એક જ છે. તો અહીંયા લખી નાખું મૂળ કિંમત. બોલો મૂળ કિંમત કેટલા રૂપિયા આપી છે, તો કે 60 રૂપિયા. હવે પ્લસ એની અંદર 5% નફો ઉમેરો, તો આની અંદર નફો ઉમેરી દો 5%. તો તમને બધાને ખબર છે કે 10% એ 6 તો 5% એ 3. એનો મતલબ એવો થાય કે આ વસ્તુની જે વેચાણ કિંમત આવશે એ કેટલા રૂપિયા આવશે, તો કે 63 રૂપિયા આવશે. આ તમારો ફાઇનલ આન્સર. હાવ લલ્લુ જેવો પ્રશ્ન કહેવાય. પણ મેં કીધું ને, આવડે તો સહેલો અને ન આવડે તો અઘરો. આગળના પ્રશ્નની વાત કરવામાં આવે, એક વ્યક્તિ ₹2800 ની કોઈ વસ્તુ ખરીદે છે અને તેના પર ₹200 નો ખર્ચ કરે. મેં કીધું અમુકમાં ખર્ચો હોય, પણ એમ બધામાં ખર્ચો ન હોય નહીં, અમુકમાં હોય. હા, ખર્ચ કરે છે. જો તેને તે વસ્તુ 12% નફો લઈને વેચવી હોય તો તેની વેચાણ કિંમત શોધો. તો અહીંયા એક વસ્તુ વિચારો તો કે તમને ખર્ચનો કન્સેપ્ટ આપેલો છે, એનો બીજો મિનિંગ એ થઈ શકે કે તમારી પડતર કિંમત અને મૂળ કિંમત બે અલગ અલગ છે. હમણાં જ આપણે આખી ટીવીની એક ચર્ચા કરી કે ટીવી આવ્યું હતું 30 નું, 2000 ખર્ચો, પડ્યું ટીવી 32,000 માં. તો અહીંયા એવું જ કંઈક છે કે સૌ પ્રથમ લઈ લો મારી મૂળ કિંમત,
બોલો મૂળ કિંમત કેટલા રૂપિયા આપી છે અહીંયા તમને 2800 રૂપિયા. વેરી ગુડ. તો 2800 રૂપિયા અને પ્લસ આની અંદર ખર્ચો થાય છે એટલે અમુકમાં ખર્ચો હોય તો ખર્ચો કરી નાખવાનો 200 રૂપિયા. તો આના કારણે તમને મળી પડતર કિંમત અને પડતર કિંમત કેટલા રૂપિયા મળી? તો 3000. હવે એક વસ્તુ વિચારો, આ વસ્તુ ઉપર મારે નફો લેવાનો છે. તમને બધાને ખબર છે કે નફો હંમેશા શું થાય વાલા? પ્લસ થાય. કેટલા ટકા? તો કે 12%. અને 3000 ના 12% એટલે મીંડું ઉડાડો 12 36 તો 360 રૂપિયાનો નફો થતો હોય તો આ વસ્તુ તમારે 3360 રૂપિયામાં વેચવી પડે. આવું ગઈકાલે કવિએ સમજાવેલું હતું લાસ્ટ લેક્ચરમાં. ગઈકાલે એટલે મારો લાસ્ટ લેક્ચર ની અંદર. રેડી? કે ટકાવારી જો સ્પીડથી કાઢશો ને તો તમને ઘણા બધા પ્રશ્નની અંદર મદદરૂપ થશે. ખાસ કરીને ટકાવારી, નફોખોર, સાદું વ્યાજ, ચક્રવ્યાજ, ભૂમિતિની અંદર પણ આ કન્સેપ્ટ તમને ખૂબ એટલે ખૂબ ઉપયોગી નીવડતો હોય છે. વાત કરીએ આગળના પ્રશ્નની કે એક વ્યક્તિ રૂપિયા 20,000 નું એક સ્કૂટર ખરીદે છે અને તેને રિપેર કરવાનો ખર્ચ રૂપિયા 5,000 ચૂકવે છે. થોડા સમય બાદ જો તેને 20% ખોટ ખાઈ વેચી દેવામાં આવે તો તેની વેચાણ કિંમત શોધો. મેં હમણાં જ તમને કીધું કે અમુકમાં ખર્ચો હોય પણ એમ તો અહીંયા પણ ખર્ચો છે. તો સૌપ્રથમ હું લઈ લઉં, કઈ કિંમત લઈ લઉં? તો કે મૂળ કિંમત. હાલો બોલો, મૂળ કિંમત કેટલા રૂપિયાની છે? તો કે 20,000 અને પ્લસ આની અંદર ખર્ચો કેટલો થાય છે? તો કે 5,000. એટલે ખર્ચ કરી નાખું હું પ્લસ અને 5,000 રૂપિયાનો ખર્ચ થાય છે. તો આના કારણે મને પડતર કિંમત મળે છે અને પડતર કિંમત કેટલા રૂપિયા? તો કે 25,000. અને ખોટ હંમેશા માઇનસ થાય અને ખોટ માઇનસ તો કેટલા ટકા? તો કે 20%. તો 10% એ 2500, 20% એ 5,000. એનો મતલબ એવો થાય કે આ વસ્તુ જે છે એ તમે 5,000 રૂપિયાની ખોટ કરીને વેચી એટલે વેચી કેટલામાં હોય? તો કે 20,000 રૂપિયામાં આ વસ્તુને તમે વેચી હશે. ચાલો ડન છે. બહુ સહેલા પ્રશ્નો છે પણ જે શરૂઆત છે. આગે દેખો હોતા હૈ क्या. આવી ગયું છે કે એક વેપારી કોઈ વસ્તુ રૂપિયા 6,000 માં ખરીદે છે. જો તેને તે વસ્તુ 6% ખોટ સાથે વેચવામાં આવે તો તે વસ્તુની વેચાણ કિંમત શોધો. મિત્રો આ દાખલામાં ખર્ચો નથી એટલે અમુકમાં ખર્ચો ન હોય તો ડાયરેક્ટ મૂળ કિંમત જ તમારી પડતર કિંમત બની જાય છે. તો સૌપ્રથમ લખી નાખું મૂળ કિંમત. બોલો મૂળ કિંમત કેટલા રૂપિયા? તો કે 6,000 અને માઇનસ તેની અંદર ખોટ થઈ રહી છે. બોલો કેટલા ટકા? તો કે 6%. 6% ખોટ જાય છે. તો એક વસ્તુ વિચારો તો ભાઈ 36 એટલે 360 રૂપિયાની ખોટ જાય તો આ વસ્તુ વેચી કેટલામાં હોય? તો કે 5,640 રૂપિયામાં આ વસ્તુ તમે વેચી હોય એટલે વેચાણ કિંમત આવશે 5,640 રૂપિયા. ચાલો ડન છે. અહીંયા સુધીના કન્સેપ્ટ ક્લિયર હશે. એટલે તમારી પાસે એક નફા અને ખોટની ટકાવારી આપી હતી અને એના ઉપરથી તમે વેચાણ કિંમત ફાઇન્ડ કરેલી છે અને આઈ હોપ કે દાખલા આ કન્સેપ્ટ તમને ક્લિયર હશે. ચાલો આગળ વધશું. આગળના દાખલાની જો ચર્ચા કરવામાં આવે તો એક વેપારી કોઈ વસ્તુ રૂપિયા 3,000 ની ખરીદે છે. થોડા સમય બાદ જો તે વસ્તુ રૂપિયા 3,450 માં વેચી દેવામાં આવે તો વેપારીને કેટલા ટકા નફો થયો કહેવાય? કવિ એવું કહે છે કે નફો તો ખરા પણ એ નફો તમારે ટકાવારીમાં શોધવાનો છે. આખા દાખલામાં કે એટલે કે ખર્ચો ન થાય પણ નહીં, કઈ વાંધો નહીં, અમુકમાં ખર્ચો ન પણ હોય. તો સૌપ્રથમ લઈએ મૂળ કિંમત. આ વસ્તુ તમારી આવી કેટલાની? તો કે 3,000 ની. આ વસ્તુની વેચાણ કિંમત તમે વેચી કેટલામાં? તો કે 3,450 રૂપિયામાં. મિત્રો 3,000 રૂપિયાની વસ્તુ જો 3,450 રૂપિયામાં વેચવામાં આવે તો કવિને આમાં શું થાય? તો કે નફો. અને કેટલા રૂપિયા નફો થાય? કે 450 રૂપિયા. રેડી? કેટલા રૂપિયા નફો થઈ ગયો? 450. ચાલો હવે એને આપણને શું કીધું છે કે આ નફો ટકાવારીમાં શોધો. તો નફો ટકાવારી બરાબર ઉપર કેટલા? તો કે 450 છેદમાં કેટલા? તો કે 3,000 અને ગુણ્યા કેટલા? તો કે 100 એટલે 1, 2 ને 3 1, 2 ને 3 15, 13, 45 એટલે આ ટ્રાન્ઝેક્શનમાં કવિને 15% નફો થતો હશે. રેડી? કેટલા ટકા નફો થતો હશે? 15%. આગળ વધશું. આગળના પ્રશ્નમાં એવું પૂછે કે એક વેપારી કોઈ વસ્તુ રૂપિયા 6,000 માં ખરીદે છે. તેના ઉપર રૂપિયા 2,000 નો ખર્ચો કરે. જો આવ્યો ખર્ચો 2,000 નો ખર્ચો કરે છે. થોડા સમય બાદ રૂપિયા 8,640 માં વેચી દેવામાં આવે તો વેપારીને કેટલા ટકા નફો મળ્યો કહેવાય? ખર્ચો આવ્યો, કઈ વાંધો નહીં. સૌપ્રથમ લઈ લો મૂળ કિંમત. એટલે
આ વસ્તુની મૂળ કિંમત છે કેટલા રૂપિયા? તો કે 6000 પ્લસ આની અંદર ખર્ચ ઉમેરી દો. ભાઈ ખર્ચ કેટલા રૂપિયા થયો છે? તો કે 2000. તો આના કારણે મને કઈ કિંમત મળશે? તો કે પડતર કિંમત. અને પડતર કિંમત કેટલા રૂપિયા મળી? તો કે 8000 રૂપિયા. આ 8000 રૂપિયાની વસ્તુ તમે વેચી કેટલામાં? તો કે 8640. એટલે આની જે વેચાણ કિંમત છે એ 8640 રૂપિયા છે. તો વસ્તુ આવી 8000 ની અને વેચી 8640. તો આ વસ્તુ વેચતા મને શું થયેલો છે? તો કે નફો. અને આ નફો છે એ કેટલા રૂપિયાનો થયો? તો કે 640. હજી એકવાર કેટલા રૂપિયાનો નફો થયો? 640. હવે કામ કરો તો આ નફો મારે એને શેમાં પૂછ્યો છે? તો કે ટકાવારીમાં. તો નફો ટકાવારી બરાબર ઉપર લઈ લ્યો 640 છેદમાં લઈ લ્યો 8000 અને ગુણ્યા કેટલા કરી નાખવાના? તો કે 100. ગુણ્યા કરી નાખો 100. કારણ કે તમારે પડતર કિંમત લેવાની હોય આવું આપણે અગાઉ સમજ્યા છીએ. તો અહીંયા 1 2 ને 3 1 2 ને 3 88 64. તો 8% કવિને શું થતો હશે? તો કે નફો. ચાલો ડન છે. આગળના પ્રશ્નમાં વધશું. આગળના પ્રશ્નની અંદર કાંઈક એવું કીધું છે રૂપિયા 4000 ની કોઈ સાયકલ રૂપિયા 3500 રૂપિયામાં વેચતા વેપારીને કેટલા ટકા ખોટ ગઈ કહેવાય? હવે મિત્રો આ દાખલાની અંદર એક કન્સેપ્ટ તમે જોઈ લ્યો તો કે અહીંયા આવી હતી કેટલાની? તો કે 4000 અને તમે વેચી કેટલામાં? તો કે 3500. તો આખે આખોમાં કઈ કન્સેપ્ટ ન ગણાય. સીધું વિચારાય કે 4000 ની આવીને 3500 માં વેચી એટલે તમને આની અંદર શું ગયેલી છે? તો કે ખોટ. અને કેટલા રૂપિયાની? તો કે 500 રૂપિયાની ખોટ ગઈ છે. પણ આ ખોટ તમારે ટકાવારીમાં શોધવાની છે. એટલે ખોટ ટકાવારી બરાબર ઉપર કેટલા લઈ લેવાના? તો કે જેટલી ખોટ ગઈ 500 રૂપિયા છેદમાં આની મૂળ કિંમત કેટલા રૂપિયા હતી? તો કે 4000. કારણ કે ખર્ચો તો છે નહીં. અને ગુણ્યા કેટલા કરી નાખવાના? તો કે 100. એટલે 1 2 ને 3 1 2 ને 3 50 ના છેદમાં 4 ડિવાઇડેડ બાય 4 એટલે અડધા ના અડધા. તો 50 ના અડધા 25 ને 25 ના અડધા 12.5. એનો મતલબ એવો થાય આ ટ્રાન્ઝેક્શન ઉપર 12.5% વ્યક્તિને શું ગઈ હશે? તો કે ખોટ. રેડી? આગળ વધશું. આગળના પ્રશ્નમાં એવું કીધું છે કે કોઈ વસ્તુ રૂપિયા 19500 માં ખરીદી તેના ઉપર રૂપિયા 500 નો ખર્ચ કરવામાં આવે છે. થોડા સમય બાદ જો તેને રૂપિયા 16000 માં વેચી દેવામાં આવે તો વેપારીને કેટલા ટકાની ખોટ ગઈ કહેવાય? ખર્ચો છે તો કરી નાખવાનો. સૌપ્રથમ વિચારો વસ્તુ મને કઈ કિંમત આપશે? તો કે મૂળ કિંમત. અગેન એકવાર હાલો સૌપ્રથમ મને કઈ કિંમત આપશે? તો કે મૂળ કિંમત. હાલો મૂળ કિંમત કેટલા રૂપિયા? તો કે 19500 પ્લસ આમાં ઉમેરી દો ખર્ચ. અને આની અંદર ખર્ચો છે કેટલા રૂપિયાનો? તો કે 500. તો આના કારણે મને જે કિંમત મળશે એ મારી કઈ કિંમત મળશે? તો કે પડતર કિંમત. અને ચાલો પડતર કિંમત મળશે કેટલા રૂપિયાની મળશે? તો કે 20000. આ 20000 રૂપિયાની વસ્તુ મેં કેટલામાં વેચી દીધી? તો કે 16000. એટલે આની જે વેચાણ કિંમત છે એ કેટલા રૂપિયા છે? તો કે 16000. તો 20000 રૂપિયાની વસ્તુ જો હું 16000 રૂપિયામાં વેચી દઉં ઓબ્વિયસલી મને શું ગઈ કહેવાય? ખોટ. અને આ જે ખોટ ગઈ કેટલા રૂપિયાની ગઈ? તો કે 4000 ની. હવે આ ખોટ તમારે ટકાવારીમાં શોધવાની છે. એટલે ખોટ ટકાવારી બરાબર હાલો આની કિંમત કેટલા રૂપિયા હતી? તો કે 4000 ડિવાઇડેડ બાય આની પડતર કિંમત કેટલા રૂપિયા? તો કે 20000 અને ગુણ્યા કેટલા કરી નાખવાના? તો કે 100. તો 1 2 3 4 1 2 3 4 40 ના છેદમાં 2 એટલે જવાબ આવશે 20%. પણ આ જે જવાબ આવશે શું આવશે? તો કે ખોટ. રેડી? આગળના કન્સેપ્ટમાં વધશું. આગળ જે છે એક નાની એવડી આપવા માટે એક ગુડ ન્યૂઝ અને જાહેરાત છે કે આપણે અહીંયા ભાવનગર વર્લ્ડિંગ બોક્સ એકેડેમી જે છે એ એક નવી જનરલ બેચનો પ્રારંભ કરવા જઈ રહી છે. અને એનો ફ્રી ડેમો લેક્ચર જે છે એ તારીખ 11/5/2023 અને ગુરુવારના રોજ રહેશે. જેનો સમયગાળો છે સમય છે સાંજે 6 થી 8 નો રહેશે. બીજા નંબરમાં કે આ સંસ્થાની વિશેષતા એવી છે કે આમાં ગુજરાતની સર્વશ્રેષ્ઠ ટીમ ઉપલબ્ધ છે. દર સોમવારે વીકલી રિવિઝન ટેસ્ટ 100 ગુણની રહેશે અને એ સિવાય દરરોજ એક મૌખિક પ્રશ્નોત્તરી કરવામાં આવે છે. બીજા નંબરમાં નવી આવૃત્તિના પુસ્તકોના મટીરીયલનો પણ આની અંદર સમાવેશ થાય છે અને ડેઈલી ટેસ્ટ પણ આની અંદર તમને મળશે. તો જે લોકોને અહીંયા આ બેચની અંદર ડેમો ભરવાની તીવ્ર ઈચ્છા હોય તો આજને જ રજીસ્ટ્રેશન કરાવી લ્યો.
મોબાઈલ નંબર છે 7575060404 7575060404 અને જો રૂબરૂ તમારે આવવું હોય તો પહેલો માળ ગિરિકંદરા પ્લાઝા રવિ જીમની સામે સરદારનગર ભાવનગર. અને હા, એની સાથે એક ગુડ ન્યૂઝ એ તો ખરા જ કે જે વિદ્યાર્થીઓ આ બેચનો લાભ લેશે એને એક વર્લ્ડિંગ બોક્સ માય ક્લાસ નામની એપ્લિકેશન જે છે જેમાં એક્સપર્ટ ફેકલ્ટીઓએ એક અદ્યતન કામ કરેલું છે એ તમને ફ્રીમાં મળશે કે જેની અંદર કુલ 20 થી વધુ ટોપિકો અને વિષયો છે અને 3000 પ્લસ એની અંદર વિડીયો લેક્ચર છે અને 1000 પ્લસ ક્લાસનું શિક્ષણ છે અને એની અંદર મેથ્સ અને રીઝનિંગના વિડીયો સંપૂર્ણપણે તમને મળી જશે જે અત્યારે તમે ભણો છો પણ ક્યારે તમે જનરલ બેચનો લાભ લ્યો ત્યારે. આગળ એવી જ રીતે એક આપણી વર્લ્ડિંગ બોક્સ ગાંધીનગર એકેડેમી જે છે એના દ્વારા પણ એક નવી બેચ શરૂ થવા જઈ રહી છે. હા, અને આ બેચ છે એ ચોથા નંબરની બેચ છે કારણ કે 1 થી 3 બેચો જે છે પીએસઆઈ ની એ ભવ્ય સફળતા બાદ આજે પાછી એક બેચ શરૂ થવા જઈ રહી છે કે જે બેચ પણ સેમ તારીખે 11/5/2023 ના રોજ શરૂ થઈ છે અને એનો સમય છે બપોરે 1 થી 3 વાગ્યાનો અને યોગ્ય વિદ્યાર્થીઓને એ સરકારી જે લાભ તમને મળે છે એ પણ મળવા પાત્ર છે અને એ સિવાય આ એપ્લિકેશન તો ખરા જ. તો સેમ ટુ સેમ બધા જ લક્ષણો જે છે એ આગામી હું બોલી ગયો એ જ બધા રહેશે. અને હા, આની ફી છે એ ફક્ત માત્ર ને માત્ર 30,000 રૂપિયા જ છે અને આ 30,000 રૂપિયાનો ફીનો લાભ એ જ વિદ્યાર્થીઓને મળશે કે જે વિદ્યાર્થીઓ 9 મે એટલે કે બેચ ચાલુ થયાના 2 દિવસ અગાઉ જો પોતાનું એડમિશન લઈ લેશે તો જ. અને જે લોકોને એડમિશન લેવાની તીવ્ર ઈચ્છા હોય, ગાંધીનગર બહુ સારા રિઝલ્ટ આપણને રાહુલ ચૌધરી જેવો વ્યક્તિ ઓલ ગુજરાતની અંદર પીએસઆઈ માં પ્રથમ ક્રમે આપનાર છે, તો જે લોકોને આ ભવ્ય બેચનો લાભ લેવો હોય એ 7575061818 ઉપર કોલ કરી પોતાનું એડમિશન અથવા તો રજીસ્ટ્રેશન કરાવી શકે. અને જે લોકોને રૂબરૂ મુલાકાત લેવી હોય તો પથિકા ડેપોની સામે શાંતિ આર્કેડ પતંજલિ સ્ટોરની ઉપર ઘ2 સેક્ટર નંબર 6 ગાંધીનગરે તમારે મળવાનું રહેશે. આપણે વધશું આગળના કન્સેપ્ટમાં. અચ્છા, ઓકે, હજી ગાંધીનગરની બીજી એક બેચ છે કે જે સ્પેશિયલ બેચ જે છે વર્ગ 3 જેની જનરલ બેચ જે છે એ બેચ પણ 11/5/2023 ને શરૂ થવા જઈ રહી છે અને એનો સમય રહેશે સવારે 8 થી 10. અને હા, આ જનરલ બેચની ફી માત્ર ને માત્ર 20,000 રૂપિયા જ છે પણ તમે 9 તારીખ સુધીમાં આનું એડમિશન લઈ લ્યો તો બાકીના હું તમામ પ્રકારના કન્સેપ્ટ જે છે આગળ તમને બોલી ગયેલો છું એ એઝ ઇટ ઇઝ રહેશે. આગળ જો વાત કરવામાં આવે તો હવે આવે છે તમારા મૂળ કિંમત શોધવાના દાખલા. તો આના માટે એક બાબત હું પહેલા અહીંયા એક તમને ક્લિયર કરી દઉં કે જ્યારે કોઈ વસ્તુની મૂળ કિંમત અથવા તો પડતર કિંમત શોધવાની હોય ત્યારે હંમેશા 100 ધારીને જ દાખલો ગણવો. શું કામ? કારણ કે આજ વિચારો તો હું અહીંયા મૂળ કિંમત સૌપ્રથમ મારી પાસે મૂળ કિંમત હોય એની અંદર હું ધારો કે નફો એડ કરું તો આના કારણે મને વેચાણ કિંમત મળે. તો મારી પાસે મૂળ કિંમત જ નથી, ધારો કે વેચાણ કિંમત આપી દીધી તો મૂળ કિંમત જ નથી, મારે દાખલો ગણવો કેમ? એનો મતલબ એવો થાય જો મારી પાસે કોઈ પણ પ્રકારનો પાયો નથી એટલે મારે ધારવા કેટલા પડશે તો કે 100. હવે બીજી એક વસ્તુ, ધારો કે કોઈ વસ્તુ વેચતા મને 20% નો નફો મળે છે તો આની વેચાણ કિંમત કેટલા ટકા હોય? તો હું ધારી લઉં, ધારો કે મારી મૂળ કિંમત છે એ 100% છે, એમાં 20% નો નફો ઉમેરો તો એનો મતલબ એવો થાય આ વસ્તુની વેચાણ કિંમત જે આવશે એ 120% હશે. વેચાણ કિંમત હશે કેટલા ટકા હશે? 120%. આવું ક્યારે કરવાનું? તો જ્યારે તમને પ્રશ્નમાં વેચાણ કિંમત આપી દીધી હોય મૂળ કિંમત પડતર કિંમત શોધવાની કીધી હોય ને ત્યારે. હજી એકવાર શું આપી દીધું હોય તો કે મૂળ કિંમત અને શોધવાનું શું કીધું હોય? સોરી, શું આપી દીધું હોય? વેચાણ કિંમત અને પૂછ્યું શું હોય? મૂળ કિંમત અથવા પડતર કિંમત, ત્યારે શોધાડવા. હવે એક વસ્તુ વિચારો, નફો હંમેશા પ્લસ થાય એટલે 20% નફો મેં ઉમેરો તો 100 ના 20% 20 તો વેચાણ કિંમત 120%. જો 10% નો નફો હોત તો 110% થાત, 30% નફો હોત તો 130% થાત, 40% નફો હોત તો 140% વેચાણ કિંમત થાત. પણ એની જગ્યાએ 10% ખોટ હોત તો 100% મૂળ કિંમત, એમાંથી 10% ખોટ માઇનસ કરો તો તમને 90% એની વેચાણ કિંમત મળશે.
20% ખોટ હોત તો 80% મળે, 30% હોત તો 70% મળે. ટૂંકમાં નફો પ્લસ થાય, ખોટ માઇનસ થાય અને મૂળ કિંમત અને પડતર કિંમત શોધવાની થાય ત્યારે સુધારી લેવાના. ઓકે, ચાલો એવા પ્રશ્નની અંદર આગળ વધીએ. આપણને કીધું છે કોઈ વસ્તુ વેચતા કેટલા રૂપિયામાં વેચતા, તો કે 480 રૂપિયામાં વેચતા. એનો મતલબ એવો થાય કે આ 480 રૂપિયા છે ને એ એની વેચાણ કિંમત છે, કારણ કે શબ્દ આપ્યો વેચતા. તો વેપારીને 20% નફો થાય છે તો તે વસ્તુની મૂળ કિંમત શોધો. એટલે પેલા લખી નાખો કે ધારો કે આ વસ્તુની મૂળ કિંમત છે એ કેટલા રૂપિયા છે, તો કે 100 અને પ્લસ આની અંદર નફો ઉમેરી દો કેટલા ટકા, તો કે 20%. એટલે 100 ના 20% 20. એટલે આના કારણે મારી જે વેચાણ કિંમત મળશે કેટલા ટકા મળશે, 120. તો 120% રૂપિયા કેટલા આપ્યા, 480. તો 83 લાગશે. 120% એ 480 તો 100% એ કેટલા, મીંડું મીંડું ઉડાડી દો. 12 ચોક 48, પાછળ એક મીંડું, તો 10 ચોક 40 ને પાછળ એક મીંડું. એટલે આ વસ્તુ હશે કેટલા રૂપિયાની, તો કે 400 રૂપિયાની વસ્તુ હશે. ચાલો ડન છે, આગળ વધીએ. આગળનો પ્રશ્ન એવું કહે છે કે કોઈ વસ્તુ રૂપિયા 8100 માં વેચતા વેપારીને 10%ની ખોટ જાય છે તો તે વસ્તુની પડતર કિંમત શોધો. હમણાં જ કવિએ કીધું પડતર કિંમત કે એટલે સુધારી લેવાના. તો ધારો કે આ વસ્તુની પડતર કિંમત છે 100 રૂપિયા અને માઇનસ એમાંથી ખોટ કરી નાખો. એટલે ખોટ આની 10% માઇનસ કરો એટલે આ વસ્તુની જે વેચાણ કિંમત આવશે કેટલા ટકા આવશે, 90%. તો 90% રૂપિયા કેટલા આપ્યા, 8100. તો 83 લાગશે કે 90% એ 8100 તો 100% એ કેટલા. હાલો 0 ઉડાડી દો. 9 81 એટલે ગુણ્યા 9 થયા, પાછળ 2 મીંડા તો 10 નવા 90 અને પાછળ 2 મીંડા હોય તો આની કિંમત કેટલા રૂપિયા આવશે, તો કે 9000. ડન છે. હવે તમે વસ્તુ વિચારો તો કે આ દાખલામાં મને કોઈ એમ કે 10%ની ખોટ જાય છે તો હું એક કામ કરું તો 100% નો ધારું, ડાયરેક્ટ 90% વેચાણ કિંમત લખ નાખું. ચાલે કે ન ચાલે? ચાલે. શું દોડે? શું કામ? કારણ કે મનોમન તો તમે વિચારી લીધું છે કે ધારો કે એની પડતર કિંમત 100%, એમાં 10% ખોટ ગઈ તો 90% વેચાણ કિંમત આવી, તો સીધું મૂકી શકાય 90% એ 8100 તો 100% એ કેટલા. એટલે અલગ પ્રકારની રામાયણ જે છે એ ઓલામાં ન થાય. ઓકે, આગળના પ્રશ્નમાં વધશું. કોઈ વસ્તુ રૂપિયા 650 માં વેચતા વેપારીને 30% નફો મળે છે તો તે વસ્તુની મૂળ કિંમત શોધો. મને કીધું 30% નફો મળતો હોય તો ફાઇનલી છે કે આ વસ્તુ તમે 130% વેચી હોય, 30% મૂળ કિંમત, 30% નફો, વેચાણ કિંમત 130%. તો 130% રૂપિયા આપ્યા 650 તો 100% એ કેટલા. તમે ઇઝીલી થઈ શકે. પણ આપણે તો પ્રેક્ટિકલી દાખલા ગણવાના છે. તો સૌપ્રથમ લઈ લઉં કે ધારો કે મૂળ કિંમત એની અંદર પ્લસ નફો ઉમેરી દો તો આના કારણે મને કઈ કિંમત મળશે, તો કે વેચાણ કિંમત. મૂળ કિંમત ધારો કે મૂળ કિંમત 100 પ્લસ નફો 30%, એનો મતલબ એવો થાય કે વેચાણ કિંમત 130% ને 130% રૂપિયા કેટલા આપ્યા, 650. તો 130% એ 650 તો 100% એ કેટલા. ચાલો મીંડું મીંડું ઉડી ગયું. 13 × 5 = 65, પાછળ એક મીંડું તો 10 × 5 = 50 ને પાછળ એક મીંડું એટલે કેટલા રૂપિયા આવશે, તો કે 500 રૂપિયાની આની મૂળ કિંમત આવશે. આગળ વધશું. આગળ કીધું છે કે કોઈ વસ્તુ રૂપિયા 3500 માં વેચતા વેપારીને 30% ખોટ જાય છે. હવે મને એ કહો તો કે જો વેપારીને 30%ની ખોટ જતી હોય તો ઓબ્વિયસલી વેપારીને આની અંદર વેચાણ કિંમત 70% થશે. તો 30%ની ખોટ એટલે 70% એ રૂપિયા આપ્યા છે 3500. તો જો મારે 20% નો નફો મેળવવો હોય તો આને મારે 120% વેચવી પડે. 20% નફો મેળવવા માટે 120%. તો 83 ઇઝીલી થઈ ગઈ કે 70% એ 3500 તો 120% એ કેટલા. પણ છતાંય પ્રેક્ટિકલી દાખલો ગણીએ તો હું ધારી લઉં કે ધારો કે મારી મૂળ કિંમત માઇનસ એમાંથી ખોટ કરતા મને કઈ કિંમત મળશે, તો કે વેચાણ કિંમત. હાલો મૂળ કિંમત કેટલી ધારી હતી તમે 100 અને માઇનસ 30%ની ખોટ ગઈ તો વેચી કેટલા ટકા આવી હોય, 70.
અને આ 70% તમને રૂપિયા કેટલા આપ્યા તો કે 3500. રેડી? 70% એ 3500 પ્લસ મૂળ કિંમત હોય, આ ખાલી લખવા ખાતર લખું છું, બાકી જવાબ તો તમારો આવી જ ગયો છે. પ્લસ નફો ઉમેરી દઈએ તો એના કારણે પણ વેચાણ કિંમત મળે. એટલે અહીંયા ધાર્યું કે આવડું આ 100 પ્લસ નફો 20%, એટલે આના કારણે વેચાણ કિંમત કેટલા ટકા મળી? 120. તો 120% એ કેટલા? તો એક કામ કરો, મીંડું ઉડાડી દો. 7 પંચા 35 ને પાછળ 2 મીંડા તો 12 પંચા 60 અને પાછળ 2 મીંડા, એનો મતલબ એવો થાય કે આની જે મૂળ કિંમત આવશે કેટલા રૂપિયા આવશે તો કે 6000 રૂપિયાની આની મૂળ કિંમત આવશે. સોરી, વેચાણ કિંમત આવશે. કારણ કે આપણે કીધું છે ને કે 20% નફો મેળવવા તે વસ્તુ કેટલા રૂપિયામાં વેચવી જોઈએ, એટલે 6000 રૂપિયામાં તમારે વેચવી જોઈએ કે જેના કારણે તમને 20% નો નફો થાય. આગળ વધશું. આગળના પ્રશ્નની અંદર એવું કીધું છે, કોઈ વસ્તુ રૂપિયા 450 માં વેચતા વેપારીને 10% ખોટ જાય છે, તો 10% નફો મેળવવા તે વસ્તુ કેટલામાં વેચવી જોઈએ? હવે મિત્રો એક વસ્તુ વિચારો તો કે તમને જો આ વસ્તુ ઉપર કોઈ વસ્તુ એટલે કે આ વસ્તુ ઉપર તમે 10% ની ખોટ ખાધી, એનો મિનિંગ એક જ થાય કે તમે આ વસ્તુ 90% એ વેચી હોય. અગેન એકવાર કેટલા ટકા વેચી હોય તો કે 90%. તો 90% રૂપિયા કેટલા આપ્યા ભાઈ? 450. કારણ કે 10% ખોટ હંમેશા માઇનસ થાય, 100 માંથી 10 જાય એટલે 90%. 90% એ 450. તો તમારે 10% નફો મેળવવાનો છે, તો 10% નફો પ્લસ થાય તો 110% એ કેટલા? એટલે 90% એ 450 તો 110% એ કેટલા? આવી 83 લાગે. એટલે 9 પંચા 45 ને 11 પંચા 55, 550 જવાબ આવે. પણ મેં કીધું ને આપણે આમાં થાતી વિધિસર દાખલો ગણવો પડશે. તો જવાબ તો આવી જ ગયો છે અને પરીક્ષાની અંદર હું જે બોલ્યો ને એ ધંધો કરાય, આ ધંધો આખો ન કરવા બેસાય. તો સૌપ્રથમ લખી નાખો કે મૂળ કિંમત અને એની અંદર ખોટ માઇનસ કરી દો તો આના કારણે તમને વેચાણ કિંમત મળે. પાછી લઈ લો મૂળ કિંમત, આની અંદર નફો પ્લસ કરો તો આના કારણે પણ મને કઈ કિંમત મળે? વેચાણ કિંમત. હવે વિચારો, મૂળ કિંમત 100, એમાં 10% ની ખોટ ગઈ તો આ વસ્તુ તમે વેચી કેટલા ટકા હોય? 90%. તો 90% રૂપિયા આપ્યા છે 450, તો 10% નફો એટલે મૂળ કિંમત 100 પ્લસ 10% નફો બરાબર વેચાણ કિંમત 110% એ કેટલા? તો મીંડું ઉડાડી દો. 9 પંચા 45 ને પાછળ એક મીંડું, 11 પંચા 55 ને પાછળ એક મીંડું, એટલે કીધું ને 550 રૂપિયા જવાબ આવશે. આગળનો એવો પ્રશ્ન કે કોઈ વસ્તુ 4200 રૂપિયામાં વેચતા વેપારીને 40% નફો મળે છે, એનો મતલબ એક જ થાય કે જો તમને 40% નો નફો મળતો હોય તો તમે એ વસ્તુ 140% વેચેલી હશે. હજી કેટલા ટકા વેચી હોય? 140%. આગળ વાંચો. તો જે વસ્તુ જો 20% ખોટ ખાઈ વેચવામાં આવે તો તેની વેચાણ કિંમત શોધો. એટલે 20% ખોટ એટલે વેચવાની 80%. તો 40% નફો એટલે 140%, 20% ખોટ એટલે 80%. તો 140% 4200 તો 80% કેટલા? એટલે 14 તેરી 42 ને 8 તેરી 2400 રૂપિયા જવાબ આવશે. પણ વિધિ તો કરવી પડશે, થાતી વિધિ. સૌપ્રથમ લઈ લો મૂળ કિંમત અને એની અંદર નફો ઉમેરો તો આના કારણે મને મળશે વેચાણ કિંમત. તો મૂળ કિંમત કેટલી? 100 પ્લસ નફો કેટલા ટકા? 40. તો આ વસ્તુ છે મેં વેચી કેટલા ટકા હોય? 140 અને 140% એ રૂપિયા આપ્યા એ 4000 ને કેટલા આપ્યા? 200. આગળ મારે 20% ખોટ ખાવાની છે, તો મૂળ કિંમત હોય મૂળ કિંમત, એમાંથી જો હું ખોટ માઇનસ કરી દઉં તો પણ મને કઈ કિંમત મળશે? વેચાણ કિંમત. મૂળ કિંમત મારી 100 અને ખોટ મારી કેટલા ટકા? 20%. તો મેં વસ્તુ વેચી કેટલા ટકા હોય? 80%. તો 80% એ કેટલા? તો એક કામ કરો, મીંડું ઉડાડી દો. 14 તેરી 42, પાછળ 2 મીંડા 8 તેરી 24 અને પાછળ 2 મીંડા, એટલે આની જે વેચાણ કિંમત આવશે એ કેટલા રૂપિયા આવશે? તો કે 2400, 2400 રૂપિયા આની વેચાણ કિંમત આવશે. આગળ વધશો. આગળના પ્રશ્નની અંદર તમને કાંઈક આવો પ્રશ્ન આપેલો છે અને થોડોક અમથો કન્સેપ્ટ ઓલા જેવો જ છે, પણ એક થોડોક વધારે સ્ટેપ આપેલા છે કે એક વ્યક્તિ એ છે કે કોઈ વસ્તુ પર 20% નફો લઈ બી ને વેચે છે, વ્યક્તિ બી તે વસ્તુ પર 25% નફો લઈ સી ને વેચે છે, અને જો સી તે વસ્તુ માટે ₹75 ચૂકવતો હોય તો એને આ વસ્તુ કેટલામાં પડી હશે? હવે જો સિક્વન્સ બની શકે
સિક્વન્સ બને એટલે વસ્તુ પેલા માં કીધું કોની પાસે હતી તો કે એ પાસે. એ કોને આપી છે તો કે બી ને આપી છે, અને બી એ કોને આપી તો કે સી ને આપી છે, અને સી ને આ વસ્તુ કેટલા રૂપિયામાં પડી છે તો કે 75 રૂપિયામાં પડી છે. રેડી? સી ને આ વસ્તુ કેટલા રૂપિયામાં પડી છે 75, અને તમારે શોધવાની છે કે એને આ વસ્તુ કેટલામાં પડી હશે. તો સૌપ્રથમ આ દાખલો ગણતા પહેલા એ જ્યારે બી ને આપી ત્યારે એને નફો લીધો છે, અને આ નફો છે કેટલા ટકાનો છે તો કે 20%. હજી એકવાર, એ નફો છે એ કેટલા ટકાનો છે તો કે 20% નફો તમને આપેલો છે. આગળ બી એ જ્યારે સી ને આપી ત્યારે નફો જ લીધો છે, પણ આ જે નફો છે એ કેટલા ટકાનો છે તો કે 25%. હવે એક વસ્તુ વિચારો, હું અહીં ધારી લઉં કે આને આ વસ્તુ ફોર એક્ઝામ્પલ 100 રૂપિયામાં પડી હતી. આ 100 રૂપિયા ક્યાંથી આવ્યા મેં ધાર્યા? શું કામ? કારણ કે મારી પાસે કોઈ પાયો જ નહોતો અહીંયા પહોંચવા માટે, કારણ કે આની કમ્પેરિઝન ક્યાંક તો થવી જોઈએ ને. એટલે મેં પાયો પેલા લઈ લીધો 100 રૂપિયા, એમાં મેં 20% નફો એડ કર્યો, એટલે 100 ના 20% એટલે 20 રૂપિયા. એનો મતલબ એવો થાય કે બેને આ વસ્તુ 120 રૂપિયામાં પડી હશે. હવે સાંભળજો, આ 120 રૂપિયા હતા ને, 120 રૂપિયા, મગજ ખુલ્લું રાખજો. 120 રૂપિયા એ રહ્યો ને એના માટે વેચાણ કિંમત કહેવાય. ધારો કે એક અહીંયા વ્યક્તિ છે, આ વ્યક્તિએ 120 રૂપિયાની વસ્તુ મને વેચી, તો આ વ્યક્તિ માટે આ 120 રૂપિયા એ વેચાણ કિંમત કહેવાય, પણ મારા માટે આને ખરીદ કિંમત કહેવાય. ખરીદ કિંમત એટલે મૂળ કિંમત, ને મૂળ કિંમત એટલે પડતર કિંમત. ખર્ચો ન હોય ત્યારે. રેડી? એટલે હવે છે ને, હું જયારે કોઈ નફો ઉમેરીશ ને ત્યારે હું 100 રૂપિયા ઉપર નહીં ઉમેરું, કારણ કે મને 100 રૂપિયા કઈ લેવા દેવા નથી. મને આ વસ્તુ કેટલામાં પડી? 120 માં. હવે હું જયારે આ વસ્તુ તમને વેચું ત્યારે હું મારો ટાર્ગેટ 120 રૂપિયા તરીકે રાખીશ, નહીં કે 100. તો હવે જો ખરાખરીનો ખેલ કે આ બી વસ્તુ છે, એટલે કે હું હવે તમને વેચું છું સી ને કેટલા ટકા નફો લઈને 25%, પણ આ 25% કોના કરવાના તો કે 120 ના કરવાના. અને તમને છે ને લાસ્ટ લેક્ચરમાં સમજાવેલું છે 25% એટલે અડધાના અડધા, 120 ના અડધા 60 થાય, 60 ના અડધા 30 થાય. તો પાછું આમાં 30 રૂપિયાનો નફો લઉં એટલે આ વસ્તુ સી ને 150% એ પડે. કેટલા ટકા પડે? 150. હવે 150% ઓરિજિનલી રૂપિયા કેટલા આપ્યા તો કે 75. તો હવે તો ભાઈ કિંગ થઈ ગયો. શું કે 150% એ 75, તો 100% એ કેટલા? તો 150 ના અડધા 75 થાય, તો 100 ના અડધા કેટલા રૂપિયા થશે તો કે 50 રૂપિયા થશે. એનો મતલબ એવો થાય કે આ વસ્તુની જે એને આ વસ્તુ 50 રૂપિયામાં પડી હશે. તો એક વસ્તુ વિચારો, તો તમારી પાસે 75 રૂપિયા સી પાસે આપેલા હતા, તો સી પાસેમાંથી એ પાસે જવું હોય તમારે આમ પાછા પગલા માંડવા પડે. અને લાસ્ટ લેક્ચર વસ્તીવાળા દાખલાની અંદર આપણે બહુ મસ્ત રીતે સમજેલા હતા કે જો પાછા પગલા માંડવા હોય તો તમે પાછા પગલા ડિરેક્ટલી ન માંડી શકો. તમારે એ પાછા પગલા માંડવા માટે કેટલા ધારવા પડશે તો કે 100 ધારવા પડશે. રેડી? એના સિવાય છૂટકો નથી. વધી આગળના પ્રશ્નની અંદર આપણને કાંઈક આપ્યું છે કે વ્યક્તિ એ કોઈ વસ્તુ પર 20% નફો લઈ બી ને વેચે છે. વ્યક્તિ બી તે વસ્તુ પર 10% ખોટ ખાઈને સી ને વેચે છે. જો સી તે વસ્તુ માટે રૂપિયા 432 ચૂકવતો હોય તો એને આ વસ્તુ કેટલામાં આવી હશે? કઈ વાંધો નહીં, પેલા લઈ લો. પેલા વસ્તુ કોની પાસે છે તો કે એ પાસે. હાલો, એ કોને આપી તો કે બી ને આપી, બી કોને આપી તો કે સી ને, અને સી ને આ વસ્તુ રૂપિયા 432 માં પડેલી છે. હજી એકવાર, કેટલા રૂપિયામાં પડી છે? 432. આ કિંમત તમને ઓલરેડી પ્રશ્નમાં આપી દીધી છે. આગળ વધીએ. જ્યારે એ બી ને આપી ત્યારે નફો લીધો છે કેટલા ટકા તો કે 20%. બી જ્યારે સી ને આપી ત્યારે એ વ્યક્તિએ ખોટ ખાધી છે, અને કેટલા ટકાની તો કે 10%. કેટલા ટકાની ખોટ ખાધી છે તો કે 10%ની. હાલો, એ થી ચાલુ કરો તો ધારો કે એને આ વસ્તુ કેટલા રૂપિયામાં પડી હોય? 100 રૂપિયામાં. એમાં 20% નફો એડ કરો એટલે 20 રૂપિયાનો નફો એડ કરતા આ વસ્તુ મને કેટલા રૂપિયા પડશે તો કે 120 રૂપિયામાં. હવે એ જ ઇટ ઇઝ પાછી એની કહાની આવી, કહાની ઘર ઘર કી. શું આ એ હતો, એને એ વસ્તુ 100 રૂપિયામાં પડી હતી, એને મને 20% નફો લઈને એટલે 120 રૂપિયાની આપી. તો એના માટે 120 રૂપિયા જે છે એ કઈ કિંમત છે તો કે એના માટે 120 એ
વેચાણ કિંમત છે, પણ મારા માટે આ 120 જે છે એ શું થઈ ગઈ? તો કે મૂળ કિંમત અથવા ખરીદ કિંમત ખર્ચ ન હોય તો પડતર કિંમત થઈ ગઈ. હવે આ જે ભાઈએ મને વસ્તુ આપેલી છે એ મેં વસ્તુ તમને વેચીશ. મને 120 ની પડી, મને આવી કેટલાની 120, તો મારા માટે 100 રૂપિયા કોઈ મૂલ્ય નથી ધરાવતા, મારા માટે 120 રૂપિયા જ મૂલ્ય ધરાવે છે. અને એ વસ્તુ હું તમને જ્યારે પ્રોવાઈડ કરું છું ત્યારે એના ઉપર હું ખોટ ખાઉં છું. કેટલા ટકા? તો કે 10%. તો હવે આ 10% કોના કાઉન્ટ થશે? તો કે 120 ના. તો 120 ના 10% એટલે 12 રૂપિયા થાય. તો આ વસ્તુ મને પડી કેટલા ટકા હોય? 108%. અને 108% રૂપિયા કેટલા આપ્યા? 432. ને હવે ભાઈ કિંગ થઈ ગયો છે. તો કે 108% 432, તો 100% કેટલા? અહીંયા જોતા જ કઈક એવી ફિલિંગ થાય છે 4 ગણું છે. રેડી? 100 ના 4 ગણા 400, ના 8 ના 4 ગણા 32, એટલે 108 ના 4 ગણા 432. અહીં સીધું 100 ના 4 ગણા, એટલે એને આ વસ્તુ 400 રૂપિયામાં પડેલી હશે. હજી એકવાર, એને આ વસ્તુ કેટલા રૂપિયામાં પડી હશે? 400 રૂપિયામાં. કન્સેપ્ટની અંદર જો સ્ટેપ બાય સ્ટેપ વિચારો ને, એટલે કોઈ પણ દાખલો એટલો અઘરો નથી હોતો કે જેટલો આપણે સમજી બેઠા હોઈએ છીએ. હા, અમુક શોર્ટકટ છે, અમુક કન્સેપ્ટ છે, અમુક બેઝિક થિયરી છે, પ્રશ્ન પદ્ધતિની અન્ડરસ્ટેન્ડિંગ છે, એનું બેઝિક છે. આટલી વસ્તુઓ ક્લિયર હોય ને તો તમે ગમે એવો પ્રશ્ન હોય, ગમે એવો એટલે ગમે એવો, એને તમે બહુ સરળતાથી અને ઇઝીલી સોલ્વ કરી શકો છો. પણ આ સોલ્યુશન માટે એ અંદરનો પ્રશ્ન, એની અંદર રહેલો જીવ એ તમારે બહાર કાઢવો પડે. એટલે એની અંદર ટૂંકમાં જે મેઇન કન્સેપ્ટ જે છે એને તમારે સમજીને સોલ્યુશન આપો ને, એટલે કાંઈ એટલે કાંઈ, કોઈ પણ વસ્તુ અઘરી નથી હોતી. મેં અગાઉ જ તમને કીધું હતું પ્રશ્નપત્ર અઘરું એટલા માટે પડે છે કે નથી આવડતું. ન આવડે એના માટે અઘરું, અને આવડે એના માટે સહેલું. તમને અઘરું પડે છે ને તો આખા ગામને અઘરું જ પડવાનું છે. તો અહીંયા કન્સેપ્ટ અનુસાર ઓલમોસ્ટ નફાખોટનો જે આપણો ફર્સ્ટ લેક્ચર છે એ કમ્પ્લીટ થઈ છે. આઈ હોપ કે આ સિરીઝ જે છે એ તમને મજા આવતી હશે જોવાની, અને ઘણું બધું તમને અદ્ભુત જાણવા મળતું હશે. મિત્રો, જો તમને આ સિરીઝની અંદર કંઈક ને કંઈક નવું અને સારું જાણવા મળે છે તો તમારી પાસેથી એક વધારે એક્સપેક્ટેશન નહીં, બસ તમારું એક પરિણામ એક સારું પોઝિટિવ આવે, બસ એક એટલી આશા છે. અને આ વિડીયોને જોવા માટે વધારે ને વધારે વિદ્યાર્થીઓ અમે ન પહોંચી શકીએ, એટલા માટે તમે પહોંચી અને આ સિરીઝની અંદર વધારેમાં વધારે વિદ્યાર્થીઓને જોઈન્ટ કરો, જેના કારણે કોઈ અમુક લોકો ફી ભરી શકે એવી પોઝિશનમાં નથી, તો એ લોકોને પણ આ ફ્રી વિડીયોનો લાભ લઈ શકાય. અને એ લોકોને પણ ક્યાંક તમે પણ એની સફળતાની અંદર તમારો પણ થોડો ઘણો હાથ હોય તો આટલી એક હેલ્પ બીજા વિદ્યાર્થીઓની કરો. માત્ર મેં અગાઉ તમને કીધું છે કે અમારે એટલું જ બોલવાનું છે, માત્ર તમારા સહકાર થકી અમે ઘણા બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચવા ઈચ્છીએ છીએ અને ગુજરાતના ખૂણે ખૂણે સુધી પહોંચવા ઈચ્છીએ છીએ. આઈ હોપ કે તમને કન્સેપ્ટની અંદર મજા આવેલી હશે, ઘણું બધું નવું જાણવા મળેલું હશે. પણ મહેરબાની કરી અમે અમારી જવાબદારી વર્લ્ડ બોક્સ તમારી સમક્ષ નિભાવી રહ્યું છે, તો તમારી એક પણ નાની એવડી જવાબદારી 2 આપું છું. એક, તમારું રિઝલ્ટ ફટાફટ પોઝિટિવ લાવી બતાવો, અને એક, આ વિડીયો તમને ગમે છે તો એને શેર કરો, એને લાઈક કરો, અને બધા વિદ્યાર્થીઓ સુધી પહોંચે એવા એક નાના એવડા પ્રયત્ન કરો. લિંક શેર કરવામાં સ્ટેટસ આખા ગામના મૂકીએ છીએ, માત્ર એક લિંક તમારે મૂકવાની ડેઈલી છે કે જેથી તમારા ગ્રુપની અંદર બધાને માહિતી મળી રહે. તો ચાલો, આઈ હોપ મજા આવી હશે. નેક્સ્ટ લેક્ચરની અંદર પાછા આ જ કોન્સેપ્ટ સાથે મળશું. ત્યાં સુધી થેન્ક યુ વેરી મચ. જય હિન્દ, જય ભારત.